ब्रह्म संबुद्धं शुद्धं सिद्धं मतं गुरुं ज्योतिरूपं महादेवं लोकालोकप्रकाशकं गतरागद्वेषमोहा सर्वपापविवर्जिताम् सर्वदा सर्वकालेषु ते भवन्तु जिनोत्तमा पवित्रं परमं ध्येयं परमानन्ददायकं भुक्तिमुक्तिप्रदं नित्यं पठते मङ्गलप्रदम् नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणं ऐसो पंचनमुकारो सवपावपणासनो मंगलाणंच सव्येसिं परमं हवै मंगलम् ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरुवे ગઈકાલે જોયું કે જ્યારે સમ્યક દર્શન થાય છે ત્યારે બે ધારા જુદી પડે છે, એક જ્ઞાનધારા અને કર્મધારા. જ્ઞાની જ્ઞાનધારામાં જીવે છે અને કર્મધારામાં પસાર થાય છે. અને જ્યારે જ્ઞાનધારામાં જીવતા હોય અને ઉદય કર્મને વેદવાના હોય, કર્મધારામાંથી પસાર થવાનું હોય, ત્યારે જ્ઞાનીની જે વેદના થાય છે, જ્ઞાનીને દુઃખ નથી, એનું પસાર થવું પડે છે માટે છટકવાની ઈચ્છા નથી. એ જાણે છે કે અમારું કરેલું છે, અમારે વાંકે અમને દોષ છે, એ જ્ઞાનીની પહેલી શિક્ષા છે. અમારે વાંકે અમને દોષ છે એ જ્ઞાનીની પહેલી શિક્ષા છે કે અમારા જીવનમાં જે કંઈ ઘટી રહ્યું છે એ યથાર્થ છે, યોગ્ય છે, એમ જ છે, જેમ ઘટવું જોઈએ એમ જ છે, એમ જ્ઞાનીનો સ્વીકાર છે, અજ્ઞાનીનો ઇનકાર છે. આપણા જીવનમાં જે કંઈ ઘટે છે એનો આપણે ઇનકાર કરીએ છીએ. જ્ઞાની પોતાના જીવનમાં જે કંઈ ઘટે છે એનો સ્વીકાર કરે છે, કારણ કે મારે વાંકે મને દોષ છે એ ભાવ અંદરમાં પડેલો છે. ભાવ સૃષ્ટિમાં એ વિચાર પહેલાં પ્રગટાવ્યો છે અને એના કારણે પોતાના અંદરમાં એ દશા આવી છે. એટલે એક બાજુ વૈશ્ય વેશે વેપાર છે અને બીજી બાજુ નિર્ગંધ દશા છે. બંને પરસ્પર વિરોધી ભાવો વચ્ચે પસાર થવાનું છે. પણ જ્ઞાનીની કળા છે કે પરસ્પર વિરોધી ભાવો વચ્ચે પણ સંવાદિતતા, લયબદ્ધતા સાધવી એ જ્ઞાનીની કળા છે. જ્ઞાનીને ક્યાંય ખેદ નથી, ક્યાં મૂંઝવણ નથી, ક્યાં વેદના નથી, ક્યાં ચિંતા નથી, કંઈ જ અવસ્થા નથી. પસાર થવું પડે એ માટે જ્ઞાની તૈયાર છે. પણ નિર્ગંથ ભાવ બહાર જતી વખતે જ્યારે નિર્ગંથ ભાવની ધારા ખંડિત થાય છે ત્યારે જ્ઞાનીને મહાવેદના પહોંચે છે, મહાદુઃખ પહોંચે છે. આવી જ્ઞાનીની આંતરિક અવસ્થા છે. એટલા માટે કહ્યું કે આવી મિશ્ર સ્થિતિ ક્યાં સુધી રાખવી. એક તો જે વાત ચિત્તમાં નહીં તે કરવી અને જે ચિત્તમાં છે તેમાં ઉદાસ રહેવું. આવો વ્યવહાર કેવી રીતે થઈ શકે? સંસાર ચિત્તમાં નથી, વૈશ્યવેશ ચિત્તમાં નથી, અને એ ચિત્તમાં રાખવો અને અંદરમાં ઉદાસ ભાવ છે ન કરવો, આવું કેટલો સમય કરી શકાય? અંદર અને બહાર જ્ઞાનીને દ્વંદ્વ પેદા થાય છે, વિચાર પેદા થાય છે. વૈશ્ય વેશે અને નિર્ગંધ ભાવે વસતા કોટી કોટી વિચાર થયા કરે છે, કરોડ કરોડ વિચાર થયા કરે છે. કારણ કે અંદરમાં સંપૂર્ણ વિતરાગતાનો ભાવ છે, અંદરમાં સંપૂર્ણ વિતરાગતાનો ભાવ છે, નિર્ગંથનો ભાવ છે, મુનિનો ભાવ છે, ત્યાગીનો ભાવ છે.
અંદરમાં સાધના પરિપૂર્ણતાના આરે છે, સ્વરૂપમાં સ્થિરતા પરિપૂર્ણ થવાની તૈયારીમાં છે, અને બીજી બાજુ ઉદય કર્મ પોતાના તમામ ખેલ, પોતાના તમામ દાવ અજમાવી રહ્યું છે. એ વચ્ચે જ્ઞાનીને પસાર થવું પડે છે. આ જ્ઞાની માટે પણ મૂંઝવણનો પ્રસંગ છે. બંને પરિસ્થિતિમાંથી નક્કી કરવાનું હોય, એક પરિસ્થિતિ તો નક્કી કરી શકાય, પણ બંને પરિસ્થિતિમાં જ્યારે જીવવાનું હોય ત્યારે મૂંઝવણ થયા વગર રહેતી નથી. અને જ્ઞાનીને બંને પરિસ્થિતિમાં જીવવું પડે છે, બંને સ્થિતિમાંથી પસાર થવું પડે છે. વૈશ્ય વેશમાંથી અને નિર્ગંથ ભાવ બંનેમાંથી પસાર થવું પડે છે. વેશ અને તે સંબંધી વ્યવહાર જોઈ લોકદ્રષ્ટિ તેવું માને એ ખરું છે. પોતાનો વેશ અને વ્યવહાર જોઈને લોકો તો એમ માને કે અમારા જેવા સંસારી છે, આ આપણી જાતિના છે, એ આપણી જાતિમાંથી બહાર નીકળી ગયા છે, નિર્ગંથ બન્યા છે, મુનિ છે, એ ભાવ મુનિ છે. પણ બહારથી જોનારને એમ લાગે છે કે આ વ્યક્તિ આપણા સમાજની છે, આપણા કુટુંબની છે એમ લાગે છે. એટલે અપેક્ષાઓ અને આકાંક્ષાઓ એમના પ્રત્યે રહ્યા કરે છે. બહારમાં સમાજના અપેક્ષાઓના આકાંક્ષાઓ રહેશે, અંદરમાંથી સમાજ છૂટી ગયો છે. અંદરમાંથી વસ્તુ, વ્યક્તિ, સંજોગ અને ઘટના પ્રત્યેનું પોતાનું તાદાત્મ્ય છૂટી ગયું છે. એવી જ્ઞાનીની અંતરંગ દશા છે. આ દશામાંથી જ્ઞાનીને પસાર થવું પડે છે. એટલે કહ્યું કે વેશ અને તે વેશ સંબંધી વ્યવહાર જોઈ લોકદ્રષ્ટિ તેવું માને એ ખરું છે. અને નિર્ગંત ભાવે વર્તતું ચિત્ત, નિર્ગંત ભાવે વર્તતું ચિત્ત તે વ્યવહારમાં યથાર્થ ન પ્રવર્તી શકે તે પણ સત્ય છે. નિર્ગંત ભાવમાં જે ચિત્ત પસાર થઈ રહ્યું છે એ ભાવમાં ન વર્તી શકે એ સ્વાભાવિક અવસ્થા છે. અંદર જ્ઞાનધારા છે, પ્રચંડ જ્ઞાનની ધારા છે, પ્રચંડ આનંદ છે, પ્રચંડ સમાધાન છે, પ્રચંડ શાંતિ છે. અને એમાંથી બહાર નીકળવું પડે એ જ્ઞાનીના માટે હલાહલ ઝેર જેવું છે. એમને બહારનો પાઠ ભજવવો પડે એ હલાહલ ઝેર જેવું છે. છતાં પણ જ્ઞાની સમત્વ જાળવી રાખે છે, બેલેન્સ જાળવી રાખે છે. એ જ્ઞાનીની કળા છે. જે માટે એવા બે પ્રકારની એક સ્થિતિ કરી વર્તી શકાતું નથી. તો બેમાંથી એક નિર્ણય થઈ શકતો નથી. કાં તો નિર્ગંથ ભાવમાં નિર્ગંથ બનીને ચાલ્યા જવું, કાં તો સંસાર ભાવમાં રહેવાનો તો સવાલ જ નથી, રહી શકે એમ પણ નથી. તો કઈ સ્થિતિ નક્કી કરવી, કેવી રીતે શું કરવું, એ મૂંઝવણ થાય છે. એટલે બેમાંથી એક પ્રકાર નક્કી થઈ શકતો નથી. કેમ કે પ્રથમ પ્રકારે વર્તતા નિર્ગમ ભાવથી ઉદાસ રહેવું પડે. પહેલો પ્રકાર એટલે વૈશ્ય વેશે રહેવું અથવા તો કુટુંબ કબીલામાં રહેવું જો હોય તો નિર્ગંઠ ભાવ પોતાને ગૌણ કરવો પડે. તો જ યથાર્થ વ્યવહાર સાચવી શકાય એમ છે, તો વ્યવહાર સાચવી શકાય. અને નિર્ગંથ ભાવે જો વસવું હોય તો પછી વ્યવહાર ગમે તેવો થાય તેની ઉપેક્ષા કરવી ઘટે. નિર્ગંથ ભાવે રહેવું હોય તો વ્યવહાર ગમે તેવો થાય તેની ઉપેક્ષા કરવી ઘટે. આ દરેક જ્ઞાનીની સ્થિતિ છે. માત્ર કૃપાળુદેવની સ્થિતિ છે એમ નહીં, પણ જે જ્ઞાની થયા અને જેમના અંદરમાં વેદન થયું, આવું વેદન નિરંતર થયા કરે છે. જ્ઞાન દશા આવ્યા પછી જ્ઞાનધારાને કર્મધારા છૂટી પડે છે. જ્ઞાનધારામાં જીવન પસાર થાય છે, જ્ઞાનધારામાં જીવાય છે અને કર્મધારામાંથી પસાર થવું પડે છે. અહીં આગળ જ્ઞાની માટે સંઘર્ષ છે. એ પોતે સમાધાન શોધી લે છે, એક જુદી વાત છે, પણ અંદરમાં સંઘર્ષ છે. કારણ કે સમાજ એમ ઈચ્છે છે કે સમાજની રીતે એમને વર્તવું જોઈએ અને ક્યારે પણ સમાજની રીતે વર્તી શકતા નથી, એમાં ડૂબી શકતા નથી, એમાં તન્મય થઈ શકતા નથી, એ તરફ ઢળી શકતા નથી. એવી એમની અવસ્થા છે. તો બંનેમાંથી ક્યાં તો કોકની ઉપેક્ષા કરવી પડે, કાં નિર્ગંધ ભાવની ઉપેક્ષા કરવી પડે કે આ સામાજિક ભાવની ઉપેક્ષા કરવી પડે. જો ઉપેક્ષા કરવામાં ન આવે તો નિર્ગંથ હાનિ પામ્યા વિના રહે નહીં. જો સામાજિક ભાવની ઉપેક્ષા ન થાય તો નિર્ગંથ ભાવ હાનિ પામશે, અને નિર્ગંથ ભાવ હાનિ પામશે તો પોતાની જે ચેતનાની સ્થિરતા અંદરમાં પ્રગટ થઈ છે એ સ્થિરતા સ્ખલિત થતાં વાર લાગશે નહીં. પણ એવું બની શકતું નથી, કારણ કે જ્ઞાની જાગ્રત છે એટલે સ્થિરતા સ્ખલિત થાય એવું બનતું નથી. પણ સામાજિક અવસ્થા સ્ખલિત થાય એવું ચોક્કસ અંદરમાં
બની શકે છે. એટલે આ બંને દ્વિધા એમના ચિત્તમાં ચાલી રહી છે. આ બંને દ્વિધા એમના ચિત્તમાં ચાલી રહી છે. તે વ્યવહાર ત્યાગ્યા વિના અથવા અત્યંત અલ્પ કર્યા વિના નિર્ગ્રંથતા યથાર્થ રહે નહીં. કાં તો આ વ્યવહારનો ત્યાગ કરવો પડે અને કાં તો અલ્પ કરવો પડે. અહીં આગળ જ્ઞાની પુરુષના શિષ્યની જરૂર પડે. અહીં આગળ જ્ઞાની પુરુષના સેકન્ડ હેન્ડની જરૂર પડે કે જે વ્યવહાર સાચવી લે અને જ્ઞાનીને નિર્ગંધ ભાવમાં નિરંતર રહેવા દે. એવું કોઈ જો પાત્ર મળી જાય તો જ્ઞાનીને બહુ જ આનંદ થાય અને જ્ઞાની બહુ ખુશ થયા વગર રહે નહીં. તો તે વ્યવહાર ત્યાગ્યા વિના અને અત્યંત અલ્પ કર્યા વિના નિર્ગ્રંથતા યથાર્થ રહે નહીં. અને ઉદયરૂપ હોવાથી વ્યવહાર ત્યાગ્યો જતો નથી. વ્યવહારનો ઉદય થયો છે જે નિકાચિત છે એટલે એનો ત્યાગ થઈ શકતો નથી. આ અવસ્થામાં જ્ઞાનીને પસાર થવું પડે છે. આ સર્વ વિભાવ યોગ મટ્યા વિના અમારું ચિત્ત બીજા કોઈ પણ ઉપાયે સંતોષ પામે તેમ લાગતું નથી. આ બંને આ અવસ્થાઓ, આ વિભાવ યોગ એટલે જે સામાજિક અથવા તો વૃત્તિને બહાર રાખવી પડે છે અથવા તો ઉપયોગને બહાર રાખવો પડે છે, એ વિભાવ ભાવ મટ્યા સિવાય પોતાનું ચિત્ત ક્યારે પણ સંતોષ પામતું નથી. કારણ કે પોતાની આત્મસ્થિરતામાંથી એમને બહાર નીકળવું પડે છે. આત્મભાવને ચંચળ કરવો પડે છે. સામાજિક અવસ્થામાં આવવા માટે આત્મભાવને ચંચળ કરવો પડે છે અને એક માટે જ્ઞાની તૈયાર નથી. જ્ઞાની કોઈ પણ ભોગે આત્મભાવને બચાવવા માટે માગે છે અને સંસાર ભાવને છોડવા માટે માગે છે. પણ ઉદય કર્મ એવો બળવાન છે કે એ વેઠ્યા સિવાય, એમાંથી પસાર થયા સિવાય એ છૂટી શકતો નથી. અને આમાં જ જ્ઞાનીની અંદરમાં પ્રચંડ કસોટી છે. જ્ઞાની પ્રચંડ ઉદય કર્મને વેચતા હોય છતાં પણ અંદરની ધારા ખંડિત ન થાય એવી ધારાને જીવંત રાખી શકે, અખંડ રાખી શકે એવી જ્ઞાનીની જે કળા છે એ જ્ઞાનીની મૂળભૂત અવસ્થા છે. આ અવસ્થામાં જ્ઞાનીને જોવા જેવા છે. જ્ઞાની કરવાથી કે જ્ઞાની માનવાથી દાઢા વળશે નહીં. પણ જ્ઞાનીને જ્યારે પોતાના ઉદય કર્મને વેચતા હોય અને પોતાની અંદર જીવંત અખંડ જ્ઞાનધારા જે છે એને મૂળભૂત અવસ્થામાં સાચવીને જ્ઞાની જે સામાજિક અવસ્થામાં પસાર થાય છે એ અવસ્થામાં જ્ઞાનીની મૂળભૂત ધારા જોવા જેવી છે. અને જે જોવાની કળા આવડી જાય એને કહેવાય મુમુક્ષુ. એ જોવાની કળા જેને હસ્તગત થાય, એ જે જોવાની કળા જેને આવડી જાય એને કહેવાય મુમુક્ષુ. મુમુક્ષુ જ્ઞાનીની ભાવની ધારા જુએ છે, જ્ઞાનીનો વ્યવહાર જોતા નથી. જે મુમુક્ષુ છે એ જ્ઞાનીની ભાવની ધારા જુએ છે, જ્ઞાનીનો વ્યવહાર જોતા નથી. જો જ્ઞાનીનો વ્યવહાર જોશે તો ભૂલામણીમાં પડ્યા વગર રહેશે નહીં. પણ જ્ઞાનીની ભાવની ધારા જોશે તો અંદરમાં મુમુક્ષુતા પ્રગટ્યા વગર રહેશે નહીં. આ અવસ્થા છે ને આ અવસ્થામાં જ્ઞાનીને ઓળખવા એ મહાપુણ્યનું કામ છે, મહાપુરુષાર્થનું કામ છે. એ પ્રયોગ પોતાના જીવનમાં પોતે કરવો પડશે. આ સર્વ વિભાવ યોગ મટ્યા વિના અમારું ચિત્ત બીજા કોઈ ઉપાયે સંતોષ પામે એમ લાગતું નથી. તે વિભાવ યોગ બે પ્રકારે છે. આ જે વિભાવનો યોગ છે એ બે પ્રકારે વર્તે છે. એક, પૂર્વે નિષ્પન્ન કરેલો એવો ઉદય સ્વરૂપ, પૂર્વમાં પોતે પ્રાપ્ત કરેલો ઉદયનો સ્વરૂપ, પૂર્વમાં જે ભાવ સેવ્યા હતા, જે સંબંધો પોતે સેવ્યા હતા, જે સંબંધો પેદા થયા હતા, એ સંબંધોના કારણે એ જે નિષ્પન્ન થયેલો ભાવ છે એ જ્યારે પ્રગટ થાય છે ત્યારે એને કહેવાય ઉદય સ્વરૂપ. અને ઉદય સ્વરૂપ જે ભાવ છે એ એક ભાવ છે. અને બીજો આત્મબુદ્ધિએ કરી રંજનપણે કરવામાં આવતો ભાવ સ્વરૂપ. બીજો પોતાની મરજીથી પોતાના ઢળવાના કારણે થતો ભાવ. જ્ઞાની બીજા ભાવમાં ઢળતા નથી, પણ જ્ઞાની પોતાના ભાવમાં રહે છે. આત્મભાવે વિભાવ સંબંધી યોગ અને તેની ઉપેક્ષા જ શ્રેયભૂત લાગે છે. એટલે બંનેમાંથી જ્યારે અમને નિર્ણય કર્યો ત્યારે શું કર્યું, શું કરવું જોઈએ, જ્ઞાનીએ શું કરવું જોઈએ, એમને એમ જ કર્યું છે.
અને જ્ઞાનીએ શું કરવું જોઈએ? તો એ જ કરવું જોઈએ કે આત્મભાવે વિભાવ સંબંધી યોગ તેની ઉપેક્ષા. વિભાવ એટલે સંસાર, વિભાવ એટલે ચેતનાની બહારની ધારા, વિભાવ એટલે બહારનું પરિણમન. બહારના પરિણમનમાંથી વિરામ પામવું, બહારના પરિણમનમાંથી વિરામ પામવું પડે એ જ શ્રેયભૂત લાગે છે, એ જ શ્રેષ્ઠ છે. કારણ કે અંતરમાં ઠરવું હોય તો બહારનું પરિણમન વિભાવરૂપ પરિણમન છે, એમાંથી છૂટવું પડશે. અને છૂટવા માટેનો પુરુષાર્થ પોતે પોતાના જીવનમાં કરવો પડશે. નિત્ય તે વિચારવામાં આવે છે, આનું નિત્ય ચિંતન પણ થાય છે. કારણ કે બહાર જઈ શકતા નથી અને પૂરેપૂરા અંતરમાં રહેવું છે, પણ બહારની પરિસ્થિતિ એવી છે કે ઉદયો બહાર ખેંચવા કોશિશ કરે છે, પણ જ્ઞાની બહાર જઈ શકતા નથી. અંદરમાં એવા ઠર્યા છે કે આંખ ઉગાડવાની પણ ઈચ્છા થતી નથી. એ બહારમાં જશે કેવી રીતે? એ બહારમાં જઈ શકતા નથી. તે વિભાવપણે વર્તતો આત્મભાવ ઘણો પરીક્ષણ કર્યો છે. એ જે બહારનો સામાજિક ભાવ અથવા વિભાવપણે વર્તતો ભાવ ઘણો ખરો તો પરીક્ષણ કર્યો છે અને ક્ષીણ કરી નાખ્યો છે. એટલે એમાં જવાનું, જોડાવાનું, વિચારવાનું, ચિંતવવાનું, ધ્યાન કરવાનું, એનું બધું બંધ કરી દીધું છે. સામાજિક પરિણામોનું ધ્યાન પોતે છોડી દીધું છે, એ તરફ લક્ષ્ય રહ્યો નથી અને હજી પણ તે પરિણતિ વર્તે છે. પણ કંઈ સંપૂર્ણપણે છોડી શકાતો નથી. કારણ કે સમાજમાં રહેવું અને સમાજથી વિરુદ્ધ વર્તવું એ બની શકતું નથી. એટલે કહ્યું કે હજી પણ તે પરિણતિ વર્તે છે. કંઈક પરિણતિ, પૂરેપૂરી પરિણતિ સ્ખલિત થઈ નથી, પણ કંઈક પરિણતિનો અંશ એમાં વર્તી રહ્યો છે. તે સંપૂર્ણ વિભાવયોગ નિવૃત્ત કર્યા વિના ચિત્ત વિશ્રાંતિ પામે એમ લાગતું નથી. આ વિભાવ સંપૂર્ણપણે નિવૃત્ત ન થાય, છૂટી ન જાય, ત્યાં સુધી ચિત્ત વિશ્રામ પામતું નથી. એટલે ચિત્ત ચૈતન્યમાં ઠરતું નથી. કારણ કે વારે ઘડીએ બહારના પરિબળોના કારણે, પોતાના પરિણમનના કારણે નહીં, પણ બહારના પરિબળોના કારણે પોતાને સ્વભાવમાંથી વિભાવ તરફ જવું પડે છે. અને અત્યંત દુઃખદ પરિસ્થિતિ છે. જ્ઞાની માટે આ અત્યંત દુઃખદ પરિસ્થિતિ છે. આપણે વ્યવહારમાં જોઈએ છીએ, કોઈ કામમાં તન્મય થયા હોય અને વચ્ચે આવીને કોઈ ડિસ્ટર્બ કરે તો ચિત્તની દશા કેવી થાય છે? આપણો અનુભવ છે આ. તો આપણે કોઈ કામમાં તન્મય થયા હોય, જરૂરી કામ હોય, એમાં ડૂબેલા હોય અને અચાનક કોઈ આવીને બેસે અથવા તો કોઈ ડિસ્ટર્બન્સ વચ્ચે ઊભું થાય તો આપણું ચિત્ત કેટલું વિક્ષિપ્ત થાય છે. ત્યારે જ્ઞાની તો સ્વરૂપમાં ઠરી ગયા છે. અને સ્વરૂપમાં ઠરી ગયા પછી કોઈ પણ વિભાવ આવીને એમને ડિસ્ટર્બ કરે, એમને મુશ્કેલી ઊભી કરે તો એમને અત્યંત વેદના થાય છે. એ કહેતા નથી, વેદના દર્શાવતા નથી, પણ અંદરમાં અત્યંત દુઃખ થાય છે. આટલું પણ બહારનું પરિણમન જ્ઞાનીને પાલવતું નથી. આપણે અંદરમાં જઈ શકતા નથી અને જ્ઞાની અંદરમાંથી બહાર નીકળી શકતા નથી. એવી અવસ્થા ચાલે છે. તો સંપૂર્ણ વિભાવયોગ નિવૃત્ત થયા વિના ચિત્ત વિશ્રાંતિ પામે એમ લાગતું નથી. અને હાલ તો તે કારણે કરી વિશેષ ક્લેશ વેદવો પડે છે. જ્ઞાનીને ક્લેશ થાય છે. જ્ઞાન દશા આવ્યા પછી પણ અપ્રત્યાખાની પ્રત્યાખાનીને સંજ્વલન કસાય છે. એટલે જ્ઞાનીને એટલા પ્રમાણમાં ક્લેશનું વેદન થાય. જ્ઞાનીને બિલકુલ જતું રહ્યું એમ ન થાય, એટલા પ્રમાણમાં થાય. પણ એક ક્ષુલ્લક છે, ગમે ત્યારે ગમે તે ઘડીએ એને વિદાય કરી શકાય એમ છે. પણ જ્ઞાનીને પણ ક્લેશ થાય. ક્લેશ થાય એટલે દુઃખ થાય છે. ક્લેશ થાય એટલે એમને દુઃખ થાય છે. એટલે કહ્યું કે તો તે કારણે વિશેષ ક્લેશ વેદન કરવું પડશે. કેમ કે ઉદય વિભાવ પ્રક્રિયાનો છે અને ઈચ્છા સ્વભાવમાં સ્થિતિ કરવાની છે. પરસ્પર વિરોધી ભાવો વચ્ચે જ્ઞાની જીવે છે. જ્ઞાની પરસ્પર વિરોધી ભાવોમાં વચ્ચે જીવે છે. પ્રબળ આત્મભાવ અંદરમાં પ્રવર્તી રહ્યો છે અને વિભાવ ભાવની અંદર જવું પડે છે. એ બંને ભાવોની વચ્ચે જ્ઞાનીને પસાર થવું પડે છે. એટલે જ્ઞાનીને અંદરમાં થોડો ક્લેશ જરૂર થાય છે. એ થયા વગર રહે પણ નહીં. પણ એ સંસારનો ક્લેશ નથી, એ સ્વભાવ તરફ જવાનો ક્લેશ છે. સ્વભાવ તરફ ઠરવાના પ્રયત્નનો ક્લેશ છે.
તથાપિ એમ રહે છે કે ઉદયનું વિશેષ કાળ સુધી વર્તવું રહે તો આત્મભાવ વિશેષ ચંચળ પરિણામને પામશે. અહીં આગળ આ જાગૃતિ બનાવે છે. જ્ઞાની પુરુષની જાગૃતિ શું હોય છે કે આવો વિભાવ ભાવ જો લાંબો સમય રહે તો આત્માનો પરિણામ પણ ચંચળ થઈ જાય, આત્માનો પરિણામ પણ અસ્થિર થઈ જાય, અને અસ્થિર થઈ જાય તો પોતાની જે સ્વભાવ સ્થિતિ છે એમાં સ્ખલના ઉત્પન્ન થાય, એમાં સ્ખલના ઉત્પન્ન થાય. આ એક જ્ઞાની પુરુષ કહી રહ્યા છે. સામાન્ય વ્યક્તિ કહે તો આપણે વિચાર કરીએ, પણ જ્ઞાની પુરુષનું પોતાનું વેદન છે અંદરમાં કે જો બહાર તરફ વિશેષ રહેવામાં આવે અથવા એનું વેદન કરવામાં આવે, ઉદય ક્રિયા તરફ ઢળવામાં આવે, અને જો ઈચ્છા આત્મભાવની તીવ્ર રહેતી હોય તો બંને વચ્ચેનો સંઘર્ષ અંદરમાં થયા વગર રહેશે નહીં ને એના કારણે ક્લેશ ઉત્પન્ન થાય છે. એટલે જ્ઞાનીને પણ અંદરમાં દુઃખ લાગે છે, જ્ઞાનીને ગમતું નથી, સોરવતું નથી, ઠીક લાગતું નથી, બેસતું નથી, પણ જ્ઞાની અભિવ્યક્ત કરતા નથી, જ્ઞાની કહેતા નથી, જ્ઞાની એના કારણે કોઈના ઉપર ગુસ્સે થતા નથી, કોઈના પ્રત્યે અવહેલના કરતા નથી, તિરસ્કાર કરતા નથી, ધૃણા કરતા નથી, ખેદ કરતા નથી, કંટાળો કરતા નથી, આવું કંઈ પણ જ્ઞાની કરતા નથી. પણ કંટાળાનું પણ પોતે વેદન કરે છે, એ ક્લેશનું પણ પોતે વેદન કરે છે, જાણે છે કે આ વેદવારૂપ ઉદય છે માટે એનું પણ વેદન મારે કરવું પડશે. આ જ્ઞાનીની દશા છે. સ્વભાવ ભાવ ને વિભાવ ભાવ વચ્ચેનો સંઘર્ષ ચાલુ છે, અને સંઘર્ષની વચ્ચે આવતો જે કંટાળો એનું વેદન એ પણ સાધના છે, એનું વેદન એ પણ મોટી સાધના છે. અને આવું વેદન જ્ઞાની પુરુષ કરે છે. એક તો વિભાવનું પણ વેદન કરે છે, અને વિભાવના કારણે પોતાના થતમાં આવતા કંટાળાનું પણ જ્ઞાની વેદન કરે છે. જ્ઞાની બંને પ્રકારના વેદન પોતાના જીવનમાં કરે છે. તથાપિ એમ રહે છે કે ઉદયનું વિશેષ કાળ સુધી વર્તું રહે તો આત્મભાવ વિશેષ ચંચળ પરિણામને પામશે. જો આવો ઉદય લાંબો સમય રહે તો આત્મામાં ચંચળતા ઉત્પન્ન થાય અથવા તો અસ્થિરતા ઉત્પન્ન થાય. કેમ કે આત્મભાવ વિશેષ સંધાન કરવાનો અવકાશ ઉદયની પ્રવૃત્તિને લીધે પ્રાપ્ત ન થઈ શકે. આત્મભાવનું વિશેષ અનુસંધાન કરવું હોય એટલે ઠરવું હોય. આત્મભાવ પ્રગટ થયો છે, સમ્યક દર્શનનો બોધ છે, ક્ષાયિક સંકિત છે, પણ આત્મભાવમાં સ્થિરતા કરવી હોય, આત્મભાવમાં રહેવું હોય, નિરંતર આત્મભાવમાં જો રહેવું હોય તો ઉદય તરફની પ્રવૃત્તિ હોય, ચાલ્યા જ કરે તો સતત આત્મભાવમાં રહી શકાય નહીં. અને તેથી તે આત્મભાવ કંઈ પણ અજાગ્રતપણાને પામે, અને જે આત્મભાવ છે અથવા આત્મસ્થિરતા છે સ્ખલિત થાય, અંદરમાં જાગૃતિ ઓછી થઈ જાય. જ્ઞાની કેટલી જાગૃતિથી જીવે છે. આત્મજ્ઞાન થયા પછી જાગૃતિ વિશેષ રાખવી પડે. આત્મજ્ઞાન થયું નથી ત્યાં સુધી તો જીવ અજ્ઞાનમાં જીવે છે, એટલે વિશેષ જાગૃતિ ન હોય એવું બને. પણ આત્મજ્ઞાન થયા પછી જ્ઞાની સ્વરૂપમાં ઠરવા માટે અત્યંત જાગ્રત અવસ્થામાં પસાર થાય છે. અત્યંત જાગ્રત અવસ્થામાં જ્ઞાની પસાર થાય છે. અને એક પણ ક્ષણ જો પોતાનું પરિણમન બહારમાં થાય તો જ્ઞાનીને ભયંકર ખેદ થાય છે અંદર. એક પણ ક્ષણ બહારમાં બહારમાં એટલે વિભાવમાં જો પરિણમન થાય તો જ્ઞાનીને અંદરમાં ભયંકર ખેદ થાય છે. આવી જ્ઞાનીની આંતરિક દશા છે, આવી જ્ઞાનીની આંતરિક દશા છે. એટલે જ્ઞાની એ ચર્ચાનો વિષય નથી, જ્ઞાની એ ભાવનો વિષય છે. આપણે જ્ઞાની વિશે ઘણી ચર્ચા કરીએ છીએ, પણ જ્ઞાનીના ભાવને સમજવાની કોશિશ કરતા નથી. કૃપાળુદેવે જ્ઞાનીની અંદર વેદાતા ભાવો સ્પષ્ટ કર્યા છે, એનું સુરેખ અને સ્પષ્ટ ચિત્ર આપ્યું છે. જ્ઞાનીને પણ ક્યારેક ક્યારેક ડાયલેમાં થાય, દ્વિધા થઈ જાય. એમને સ્વરૂપની દ્વિધા નથી, પણ વિભાવમાં પરિણમવું પડે છે એની દ્વિધા છે. એટલા માટે જ્ઞાનીની અંદરમાં ખેદ પણ છે, અને અંદરમાં પોતાને ક્યારેક ક્યારેક ક્લેશ પણ થાય છે. એવી અવસ્થા જ્ઞાનીને પ્રાપ્ત થાય છે. એ એટલા માટે કે આત્મ સ્વભાવમાં અજાગૃતિ ના આવે. આત્મ સ્વભાવમાં જો અજાગૃતિ આવે તો બહારના ઉદયો ખેંચી જાય, બહારના ઉદયોમાં ટકવું પડે.
જો બહારના ઉદયો ખેંચી જાય તો પોતાની સ્વરૂપ સ્થિરતા અંદરમાંથી ચાલી જાય. અંદરમાંથી ચાલી આ એવું છે કે આપણે રાજમાર્ગ ઉપર ચાલતા હોય, અજ્ઞાન એ રાજમાર્ગ જેવો છે. અજ્ઞાન એ રાજમાર્ગ જેવો છે ને એ રાજમાર્ગ ઉપર ચાલતા હોય તો આપણે ટેલતા ટેલતા ચાલીએ. ગમે તેમ ચાલવું હોય એ રીતે ચાલી શકીએ, પણ ચાલતા ચાલતા એવી કેડી આવે કે જેની બંને બાજુ ખીણ હોય અને 2 ફૂટના રસ્તામાં ચાલવાનું હોય તો આપણે કેવી રીતે ચાલીએ? આપણે એવી રીતે ચાલીએ કે જાણે રૂવાટે રૂવાટે આંખ આવી હોય, પ્રત્યેક રૂવાટામાં આંખ પ્રગટી હોય એ રીતે આપણે ચાલીએ છીએ, એવી જાગૃતિ રહે છે. એમ સમ્યક દર્શન થયા પછી જ્ઞાનીને તીવ્ર જાગૃતિ રાખવી પડે છે, નહીં તો સમ્યક દર્શનનું વમન થતાં વાર લાગે નહીં. જો વિભાવમાં પરિણામ લાંબો સમય ચાલે અથવા ખેંચી જાય તો જ્ઞાની પણ ત્યાંથી પડવાનો જ્ઞાનીને સંભવ રહે છે. એટલે જ્ઞાની વિશેષ જાગૃત છે, એક ક્ષણ પણ ગુમાવવા માગતા નથી. આવી જ્ઞાનીની અંતરદશા છે. વિચાર કરો હવે જ્ઞાની કેટલા જાગૃતપણે પસાર થતા હશે. જે આત્મભાવ ઉત્પન્ન થયો છે, જે આત્મભાવ ઉત્પન્ન થયો છે તે આત્મભાવ પર જો વિશેષ લક્ષ્ય કરવામાં આવે તો થોડા કાળમાં જ તેનું વિશેષ વર્ધમાનપણું થાય. જે આત્મભાવ પ્રગટ થયો છે એનો થોડો લક્ષ્ય આપવામાં આવે, જાગૃતિ રાખવામાં આવે, એ તરફ ધ્યાન આપવામાં આવે તો અલ્પકાળમાં આત્મભાવ સ્થિર થઈ જાય, આત્મભાવ વધી જાય એવી સ્થિતિ આવી છે. અને વિશેષ જાગ્રત અવસ્થા ઉત્પન્ન થાય, વિશેષ અવેરનેસ અથવા જાગૃતિ અંદરમાં ઉત્પન્ન થાય અને થોડા કાળમાં હિતકારી એવી ઉગ્ર આત્મદશા પ્રગટે. થોડા જ કાળમાં એવી તીવ્ર મુમુક્ષુતા, જે તીવ્ર મુમુક્ષુતા એટલે વિતરાગતાની નજીકનો ભાવ, તીવ્ર મુમુક્ષુતા એટલે વિતરાગતાની નજીકનો ભાવ. એટલે એમને એમ કહ્યું કે થોડા કાળમાં હિતકારી એવી ઉગ્ર આત્મદશા પ્રગટે અને જો ઉદયની સ્થિતિ પ્રમાણે ઉદયનો કાળ રહેવા દેવાનો વિચાર કરવામાં આવે તો હવે આત્મશિથિલતા થવાનો પ્રસંગ આવશે. આત્મામાં શિથિલતા થાય, ઉપયોગ ખસતા વાર લાગે નહીં. આપણો ઉપયોગ એમનો તો સ્થિર છે, આપણો તો અત્યંત ચંચળ છે, પણ જ્ઞાની પુરુષનો તો કંઈક સ્થિર ઉપયોગ છે. અને સ્થિર ઉપયોગ પણ જો ચંચળ થઈ શકતો હોય તો ચંચળ ઉપયોગની શું દશા થાય? એમનો સ્થિર ઉપયોગમાં જો ચંચળતા આવી શકતી હોય તો સામાન્ય વ્યક્તિ, જે સામાન્ય સાધક છે, એની શું દશા થાય એ વિચાર કરવો ઘટે છે. હવે આત્મશીલતા થવાનો પ્રસંગ આવશે એમ લાગે છે. કેમ કે દીર્ઘકાળનો આત્મભાવ હોવાથી અત્યાર સુધી ઉદયબળ ગમે તેવું છતાં તે આત્મભાવ હણાયો નથી. લાંબા સમયનો આત્મભાવ અંદરમાં પડ્યો છે, એના કારણે ગમે તેવા ઉદયો આવ્યા છે પણ આત્મભાવ હણાયો નથી. એનો અર્થ એ થયો કે એ અનુભૂતિ લઈને આવ્યા છે. એનો અર્થ એ છે કે આટલા જ કાળની એમની અનુભૂતિ નથી. જે દીર્ઘકાળ શબ્દ વાપર્યો છે એનો અર્થ એ લાંબા સમયની અનુભૂતિ લઈને આવ્યા છે. એટલે એમને પૂર્વમાં સમ્યક દર્શન થયું હોવું જોઈએ, જ્ઞાન પ્રગટ્યું હોવું જોઈએ અને ધીરે ધીરે આત્મભાવની સ્થિરતા અંદરમાં પ્રગટ થતી આવી છે. કેમ કે દીર્ઘકાળનો, એમને લખ્યું છે, કેમ કે દીર્ઘકાળનો આત્મભાવ હોવાથી અત્યાર સુધી ઉદયબળ ગમે તેવું છતાં તે આત્મભાવ હણાયો નથી. એ હણાવવાનું કારણ પોતાની આત્મસ્થિરતા છે અને આત્મજાગૃતિ છે. 2 ભાવ છે, આત્મસ્થિરતા અને આત્મજાગૃતિ. એના કારણે હણાયો નથી. તથાપિ તેમ છતાં પણ કંઈક તેની અજાગ્રત અવસ્થા થવા દેવાનો વખત આવ્યો છે. આટલી સ્થિરતા છતાં પણ આત્મભાવ અજાગ્રત થાય છે, અજાગ્રત થઈ શકે છે, અજાગ્રત રહી શકે છે. તો સંપૂર્ણ જાગૃતિ રાખવી પડે. એમ છતાં પણ હવે કેવળ ઉદય પર ધ્યાન આપવામાં આવશે તો શિથિલ ભાવ ઉત્પન્ન થશે. હવે જો નિરંતર ઉદય તરફ જોયા કરીશું, ઉદય તરફ ઢળેલા રહીશું તો આત્મભાવ શિથિલ થયા વગર રહેશે નહીં. અને શિથિલ થશે તો એક વખત
ચેતના બારમાં પરિણમી પછી એને સ્થિર કરતાં કેટલો કાળ નીકળી જાય છે. એક વખત બહારનું આપણે જોઈએ છીએ, આપણે ધ્યાન કરવા બેઠા હોય અને કોઈ કારણસર આપણી અજ્ઞાન દશા છે છતાં પણ આપણે ધ્યાન કરવા બેઠા હોય પણ કોઈ કારણસર થોડા બહાર નીકળવાનું થાય ને પાછા અંદર આવવાનું થાય, ધ્યાનની આખી ધારા ખંડિત થઈ જશે. ધ્યાનની આખી ધારા અંદરમાં ખંડિત થઈ જાય છે. એ તો વાત જવા દઈએ, પણ ધ્યાન કરવા બેઠા હોય ને કોઈ વિકલ્પ આવ્યો અને વિકલ્પમાં ખેંચાઈ જઈએ, તણાઈ જઈએ, તો પણ આખી ધ્યાનની ધારા અંદરમાં ખંડિત થઈ જાય છે. જ્ઞાનીને આત્મભાવની ધારા ખંડિત થતી હોય તો આ સામાન્ય સાધનાની ધારા તો કેટલી બધી ખંડિત થાય, એનો વિચાર કરવો ઘટે છે. એનો વિચાર કરવો ઘટે છે. એટલા માટે સાધના સહેલી નથી. સાધનામાં જાગૃતિ જોઈશે અને નિરંતર સાધનાનું સેવન જોઈશે. એટલે એનું સાતત્ય જોઈશે. સાધના સતત જોઈશે અને નિરંતર જાગૃતિ જોઈશે. આ બે પરિબળો જીવને આત્મસન્મુખ રાખે છે, નહીં તો આત્મવિમુખ કરતાં વાર લાગશે નહીં. સાધનાનું સાતત્ય અને સાધના પ્રત્યે જાગૃતિ. આપણને એમ થાય છે ઘણી વખત કે આટલો બધી આપણી જવાબદારી હોય ને સાધના કેવી રીતે કરીએ છીએ. તો જ્યારે સતી સ્ત્રીઓ થઈ અને સતી સ્ત્રીઓ આત્મજ્ઞાની થઈ તો એમને સાધના કેવી રીતે કરીએ છીએ. એમને કુટુંબ હતું, ઘર હતું, ઘરનો વ્યવહાર સંભાળવાનો હતો અને જાત જાતની વ્યવસ્થાઓ એમને સંભાળવાની હતી. છતાં પણ પોતાનો આત્મભાવ કેવી રીતે જાગૃત રાખી રહ્યા છે એનો વિચાર કરવાની જરૂર છે. એ ટેકનિક છે. એ ટેકનિક કેળવવી પડે કે આત્મભાવમાં રહીને બહારના કાર્યો કરી શકાય એવી ટેકનિક કેળવવી પડે. અંતરનું અનુસંધાન જો છૂટી ગયું, નીકળી ગયું, સંપૂર્ણપણે ચાલ્યું ગયું તો સંપૂર્ણપણે બહારમાં ખોવાઈ જશે. અંતરનું અનુસંધાન રાખી પોતાની બહારનું દાયિત્વ, સામાજિક દાયિત્વ નિભાવવું એ જ સાધનાની કળા છે. એ સાધનાની કળા છે. એને ચિદાનંદજી મહારાજ જ્ઞાન કળા કહે છે. જ્ઞાન કળા ઘટ ભાસી જાગું, જ્ઞાન કળા ઘટ ભાસી, તન ધન સ્નેહ રહ્યો નહીં વાકું, ખીણ મેં ભયો ઉદાસી જાગું, જ્ઞાન કળા ઘટ ભાસી જાગું, જ્ઞાન કળા ઘટ ભાસી. એ જ્ઞાન કળા છે. એ જ્ઞાન કળા ડેવલપ કરવી પડે પોતાને. જુઓ, સંજોગો તો બધાને આવે છે, જ્ઞાનીને આવે છે ને અજ્ઞાનીને પણ સંજોગો આવે છે, પણ જ્ઞાની જાગ્રત છે ને અજ્ઞાની બેહોશ છે. આ બેહોશીના કારણે પોતે વિભાવમાં ગુમનામ થઈ જાય છે. જ્યારે જ્ઞાની જાગૃતિના કારણે અંદરમાં જાગૃત છે. એક મજાનો દાખલો છે કે રાજ્યના જ્યોતિષીએ જાહેર કર્યું કે આ વર્ષે મઘા નક્ષત્રમાં વરસાદ થવાનો છે. મઘા નક્ષત્રમાં વરસાદ થવાનો છે અને એનું પાણી જે પીશે એ વરસાદનું પાણી એ ગાળા થઈ જશે. હવે આગાહી તો પહેલાં કરી નાખી. હજુ આ ચોમાસું આવવાની વાર હતી એટલે લોકો ભૂલી ગયા અને મઘા નક્ષત્રનો વરસાદ આવ્યો ને એમને પાણી પીધું. પણ રાજા અને મંત્રી જાગ્રત હતા એટલે એમને રાજ્યની પોતાના મહેલની અંદર કૂવા ખોદાવ્યા અને કૂવાનું પાણી પીધું. આનું પાણી પીધું નહીં, મઘા નક્ષત્રનું. એટલે ગામના બધા જ લોકો ગાંડા થઈ ગયા. હવે ગાંડા થઈ ગયા તો ગાંડપણમાં બધા જ કપડાં કાઢીને રોડ ઉપર ચાલવા માંડ્યા. હવે ચાલતા ચાલતા રાજમહેલ આગળથી પસાર થઈ રહ્યા છે ત્યારે કોઈક રાજ્યના કામે રાજા અને મંત્રી ત્યાં આગળ કામની વિચારણા કરવા બેઠા છે અને આ ગાંડા થઈ ગયેલા લોકોએ જોયું કે પેલા બે ગાંડા ઉપર બેઠા છે, એને મારો. હવે આ બે જણ અને આ બાજુ આખું ગામ. હવે રાજાએ મંત્રીને પૂછ્યું આનો ઉપાય શું છે? કે સાહેબ બીજો કોઈ ઉપાય નથી, આપણે પણ કપડાં કાઢીને એમની જોડે જોડાઈ જઈએ તો બચી શકીશું, નહીં તો આપણે ખતમ થવાનો વારો આવશે.
એમ જ્ઞાની પણ સમાજમાં ક્યારેક દેખાય છે, પણ જ્ઞાની સમાજથી જુદા છે. કારણ કે આટલા ગાડા વચ્ચે બે જાગ્રત હતા, એમ સમાજ વચ્ચે રહેવા છતાં પણ જ્ઞાની જાગ્રત છે. એટલે જ્ઞાની બંધાતા નથી અને અજ્ઞાની બંધાયા વગર રહેતો નથી. તો સવાલ અંદરની જાગૃતિનો છે, આપણે કેટલા જાગૃત છીએ એ મહત્વનું છે. જ્ઞાની પુરુષો ઉદયવશ દેહાદી ધર્મ નિવર્તે છે. જ્ઞાની પુરુષો ઉદયવશ દેહાદી ધર્મ નિવર્તે છે. એટલે દેહાદીના ધર્મમાંથી પણ એ નિવૃત્ત થાય છે. જ્ઞાની દેહના ધર્મમાંથી પણ નિવૃત્ત થાય છે. એ રીતે પ્રવૃત્તિ કરી હોય તો આત્મભાવ હણાવવો ન જોઈએ. તો આવી રીતે જો પ્રવૃત્તિ નિવર્તન કર્યું હોય, જ્ઞાનીની જેમ ઉદયવશના ભાવોથી નિવર્ત્યા હોય, તો આત્મભાવ હણાવવો ન જોઈએ. એ માટે તે વાત લક્ષમાં રાખી ઉદય વેદવો ઘટે છે. એ વાત જો પોતાના ચિત્તમાં નહીં રાખીએ તો ઉપયોગ બહાર ચાલ્યો જતા વાર લાગશે નહીં. એમ વિચાર પણ હમણાં ઘટતો નથી. કેમ કે જ્ઞાનના તારતમ્ય કરતાં ઉદયબળ વધતું જોવામાં આવે તો જરૂર ત્યાં જ્ઞાનીએ પણ જાગ્રત દશા રાખવી ઘટે છે, એમ શ્રી સર્વજ્ઞે કહ્યું છે. એટલે જે જ્ઞાનબળ છે એના કરતાં કર્મોનું ઉદયબળ જો જોરવાળું હોય, તાકાતવર હોય, મજબૂત હોય, તો જ્ઞાનીએ પણ જાગૃતિ રાખવી પડે. જો જ્ઞાની જાગ્રત નહીં રાખે તો સંસારમાં ખેંચાઈ જતા વાર લાગશે નહીં. અને સંસારમાં ખેંચનારા, પાડનારા, તોડનારા હજારો પરિબળો છે, એક નહીં પણ અસંખ્ય પરિબળો છે. તો જ્ઞાની પુરુષ જેવાને પણ જાગૃતિ રાખવી પડે. તો આપણે કેટલી જાગૃતિ રાખવી પડે, આપણા જીવનમાં આપણે કેટલી જાગૃતિ રાખવી પડે એનો વિચાર કરવો પડશે. મોટે ભાગે તો આપણે એમ કહીએ છીએ કે અમારી પાસે સમય નથી. ધંધાનો સમય છે, ઘરમાં સમય છે, પિક્ચર જોવાનો સમય છે, બહાર પર્યટન પર જવાનો સમય છે, પણ સાધના માટેનો સમય નથી. જ્ઞાની પુરુષનો પણ 24 કલાક જ મળ્યા છે અને આપણને પણ 24 કલાક મળ્યા છે. જ્ઞાની પુરુષે 24 કલાકમાં પ્લાનિંગ કર્યું છે અને આપણે 24 કલાકનું પ્લાનિંગ કર્યું નથી. એટલે આપણે સાધના કરી શકતા નથી. આપણી સાધના ન કરવાનું મુખ્ય બહાનું એ છે કે સમયનો અભાવ છે. સમયનો અભાવ છે એમ આપણે કહીએ છીએ. એટલે અંદરમાં એ આપણું બહાનું છે. જેને સાધના કરવી છે એને સમય નડતો નથી. જેને સાધના કરવી છે એને સમય નડતો નથી. અને જેને સાધના નથી કરવી એને આખું જગત નડ્યા કરે છે. તો એ વિચાર આપણે જાગૃત કરવો પડશે. તો જ્ઞાનના તારતમ્ય કરતાં ઉદયબળ વધતું જોવામાં આવે તો જરૂર ત્યાં જ્ઞાનીએ પણ જાગ્રત દશા કરવી ઘટે, એમ શ્રી સર્વજ્ઞે કહ્યું છે. અત્યંત દુષમ કાળ છે. આ કાળ દુષમ કાળ છે. તેને લીધે અને હત પુણ્ય લોકોએ ભરત ક્ષેત્રને ઘેર્યું છે. ઓછા પુણ્યના લોકોએ આ ભરત ક્ષેત્રને ઘેરી લીધું છે. તેને લીધે પરમ સત્સંગ કે સરળ પરિણામી જીવોનો સમાગમ દુર્લભ છે. 3 પ્રકારના જે સાધકો છે એમાં એક પરમ સત્સંગ, એક સત્સંગ અને બીજો સરળ પરિણામી જીવ. જીવ જો સરળ પરિણામી હોય તો કલ્યાણ આ કાળમાં પણ થઈ શકે. સરળ પરિણામ એટલે ભોળો ખરો પણ ભોટ નહીં. પરમ બુદ્ધિશાળી હોય પણ સરળ હોય. અને સરળનો અર્થ એ છે કે જે સત્યનો સીધો સ્વીકાર કરે એને કહેવાય સરળ. જે સત્યનો સીધો સ્વીકાર કરે છે એને કહેવાય સરળ. માનો કે કોઈ એક જગાએ પોતે જતો હોય અને બીજી જગાએ જ્ઞાની પુરુષ જાણવામાં આવે કે આ જ્ઞાની પુરુષ છે, તો પોતાનો માન, મોભો, મર્તબો અને પોતાનું સ્ટેટસ છોડીને એ જ્ઞાની પાસે ચાલ્યો જાય એને કહેવાય સરળ. આવી સરળતા આવે તો અંતર્વૃત્તિ સાથે, અંતર્ભાવ સાથે જોડાણ થાય. નહીં તો જોડાણ થઈ શકતો નથી. અહંકાર આડો આવશે.
તો પરમ સત્સંગ કે સરળ પરિણામી જીવોનો સમાગમ પણ દુર્લભ છે એમ જાણી જેમ અલ્પકાળમાં સાવધાન થવાય તેમ કરવું ઘટે છે. તો અલ્પકાળમાં અમે સાવધાન થઈએ અને સાવધાન થઈને અમારે જે પોતાના સ્વરૂપમાં નિરંતર ઠરવું છે એ સાધના પ્રાપ્ત કરીએ એમ કરવાનો વિચાર નિરંતર આવ્યા કરે છે. આ કૃપાળુદેવની અંતરવેદના છે. આ કૃપાળુદેવની અંતર અવસ્થા છે. એમને હૃદય ખુલ્લું મૂક્યું છે. આ જાહેર નથી, આ હાથનો જ છે. અને હાથનો જ છે એટલે પોતાના સ્વગત લખેલા શબ્દો છે, પોતે લખેલા શબ્દો છે. અને પોતાને જે ભાવો જે વખતે પ્રગટ થયા એ અમને અભ્યંતર પરિણામ અવલોકનમાં લખેલા છે. એટલે એમની અંતરદશાનું આ વેદન છે. જો જ્ઞાનીને યથાર્થ સ્વરૂપમાં સમજવા હોય તો આ અંતરદશાનું વેદન યથાર્થ સમજમાં સમજવું જોઈએ. હવે આપણે ધ્યાનનો પ્રયોગ પાછો કરીશું. થોડો સમય પ્રયોગ કરીશું એટલે ધીરે ધીરે પ્રેક્ટિસ થઈ જાય તો ઘેર પણ કરી શકાય અને અંતરમાં ઠરવાનો પ્રયોગ પણ કરી શકાય. ભજો હરિહંત હરિહંત ભજો હરિહંત ભજો હરિહંત ભજો હરિહંત તવા હરિહંત ભજો વિતરાગ ભજો વિતરાગ ભજો વિતરાગ તવા વિતરાગ ભજો વિતરાગ ભજો વિતરાગ ભજો વિતરાગ થવા વિતરાગ ભજો ભગવંત ભજો ભગવંત ભજો ભગવંત તવા ભગવંત ભજો ભગવંત ભજો ભગવંત ભજો ભગવંત તવા ભગવંત ભજો આ સેશન પૂરું થાય છે. સૌને પ્રણામ. અમયનંત સુસંત ચય દિન રાત રહે તદ ધ્યાનમય પર શાંતિ અનંત સુધામય છે પ્રણમો પદતે વરતે જયત ઓ પ્રણમો પદતે વરતે જયતે ઓ